હેલો ઓલ, તો આજ સુધી તમે અમારા પોડકાસ્ટમાં બધા વિડીયોઝ જોયા જ હશે, પણ આજે અમે વાત કરીએ કે ની પેઇન અને બોડીનું વેઇટ કઈ રીતના સિમિલર છે. હેલો ડોક્ટર પ્રતીક્ષા. હેલો. તો આજે આપણે વાત કરીએ કે ની પેઇન અને બોડીનું વેઇટ એ કઈ રીતનું સિમિલર હોઈ શકે. એકબીજા જોડે બંને કનેક્ટેડ છે. બોડી વેઇટ વધશે, ની પેઇન વધશે. બોડી વેઇટ ઓછું થશે, ની પેઇન છે તમારું ઓછું થશે. તો કઈ રીતે રિલેટેડ છે કે જ્યારે આપણે ઊભા રહીએ છીએ ત્યારે બોડીનું જે વેઇટ છે આખું ની ઉપર આવતું હોય. જેટલું વધારે વેઇટ આવશે એટલું વધારે પેઇન થશે. ઓકે. આ રીતે એકબીજા જોડે રિલેટેડ છે. તો શું સીડીઓ ચડતી વખતે, બેસતી વખતે, ઉતરતી વખતે ની પર વેઇટ આપણા જેટલું જ આવતું હોય છે? નહીં, જેટલું શરીરનું વજન હોય એના કરતાં વધારે વેઇટ ની ઉપર આવતું હોય છે. કેમ કે જ્યારે વેઇટ છે બોડી પરથી ની પર અને ની પરથી જમીન પર જતું હોય ત્યારે જે મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે અને આપણા જે બોની સ્ટ્રક્ચર છે આખું એંગલ ચેન્જ કરી દે. એના લીધે ની પર વેઇટ વધે છે. તો ઇફ સપોઝ તમે વોકિંગ કરો છો તો તમારું વેઇટ ઇફ સપોઝ 50 કિલો છે તો વોકિંગ વખતે જે ની ઉપર વેઇટ જાય છે દેટ વિલ બી ધ 100 kg. એટલે વોકિંગ વખતે જનરલી ડબલ વજન છે ની પર જતું હોય. જ્યારે સ્ટેર ક્લાઇમ્બિંગ કરીએ ત્યારે 3x or 4x વજન જતું હોય છે. ઇફ તમારું બોડી વેઇટ 50 kg છે તો તમારું સ્ટેર ક્લાઇમ્બિંગ અને ડાઉન સ્ટેર વખતે તમારું જે વેઇટ ની પર આવે એ 150 to લઈને 200 kg જેટલું વેઇટ છે આવતું હોય. જ્યારે તમે નીચે બેસીને ઊભા થાવ ત્યારે બોડી વેઇટ કરતા 7x ટાઈમ વેઇટ આવતું હોય. ઇફ તમારું બોડી વેઇટ છે 50 kg છે તો ની પર આવતું વજન છે 700 kg જેટલું થઈ જાય. તો આ રીતે જે છે એ વર્ક કરતું હોય છે. ઇન શોર્ટ, તમારું જેટલું વેઇટ હોય એના કરતાં વધારે જ વેઇટ ની ઉપર આવતું હોય જ્યારે કોઈ પણ એક્ટિવિટી કરો છો ત્યારે. તો વધારે વજન હોય એ લોકોને કેવી રીતના પ્રિકોશન રાખવા જોઈએ? વજન મેન્ટેન કરવું જોઈએ. જેટલું વજન વધશે એટલો લોડ વધશે. 1 kg જેટલું પણ શરીરનું જો વજન વધ્યું તો 4 થી 7 kg જેટલું વજન છે ની પર વધારે જશે અને જેના લીધે પેઇન આવશે. તો વજન છે મેન્ટેન કરવું જોઈએ, તમારું વેઇટ છે મેન્ટેન કરવું જોઈએ કે જેના લીધે ની પર પ્રેશર ઓછું આવે, પેઇન ઓછું આવે. પેઇનને ક્યોર નહીં કરે પણ એ પેઇન ઓછું થશે જો વજન ઓછું થશે તો. આમાં પ્રિકોશન શું રાખવા જોઈએ? નીચે બેસવાનું ટાળવું જોઈએ બીકોઝ નીચે બેસવાથી એઝ આઈ ઓર્લિયર સેડ કે 7x જેટલું વેઇટ છે તમારા ની ઉપર જાય તો નીચે બેસવાનું ટાળવું જોઈએ. સ્ટેર ક્લાઇમ્બિંગ છે અને ડાઉન સ્ટેર જે તમે કરો છો એ ટાળવું જોઈએ. હું એમ નથી કહેતી કે નથી જ કરવાનું બીકોઝ ક્યારેક લોકો છે એ ટાળી ના શકતા હોય તો ઓછું કરવું જોઈએ આ બધી વસ્તુ કે જેના લીધે ની પર 4x થી લઈને 7x જેટલું વેઇટ જાય છે એ વસ્તુ ટાળવી જોઈએ. વોકિંગ છે ચાલુ રાખવું જોઈએ બીકોઝ વોકિંગમાં જે વેઇટ જાય છે દેટ ઇઝ નોર્મલ વેઇટ કે 1x 2x જેટલું વેઇટ છે ની પર જાય છે તો દેટ ઇઝ નોર્મલ. વોકિંગ ચાલુ રાખવું જોઈએ, નીચે બેસવાનું અને ઊભા થવાનું ટાળવું જોઈએ. થેન્ક યુ.